સમજાય કે ન સમજાય? દયાબેનની જેમ તમે તમારી ગેરહાજરીમાં લોકો મજા ઉડાવે, તમારી ગેરહાજરીમાં લોકો મસ્ત બને કે હાસ આ ગયો તો સારું. તમને ખબર નથી, હું 3 કલાક શિબિર કરું છું ને ઘણી વહુઓ મને આશીર્વાદ આપે છે, સાહેબ રોજ 1 કલાકની 2 કલાક વ્યાખ્યાન આપો. તમે કેટલી ખુશીનું કારણ અમને આપો છો. સાસુ તમારી પાસે હોય તો ઘરમાં જે 2 કલાક 1.5 કલાક શાંતિ મળે છે સાહેબ, આની તમે અમે પાસે શબ્દો નથી. એકવાર ડૉક્ટર પાસે એક પત્નીને લઈ ગયો, પત્નીને તાવ આવતો હતો, થર્મોમીટર મૂક્યું ને તો મોઢું બંધ થઈ ગયું. 5 મિનિટ પછી થર્મોમીટર કાઢ્યું ને પછી કે તાવ છે, હું મને દવા લખી આપું છું. પત્નીને કે તું બહાર જા જરાક આવું છું. ડૉક્ટરને કે આ કયું મશીન છે? કે આ થર્મોમીટર કહેવાય, બહુ સરસ છે, મને આપો ને. એ કેમ? એ કે 5 મિનિટ તમે મોઢામાં રાખી ચૂપ થઈ ગઈ. હવે જ્યારે બોલે ને ત્યારે મોઢામાં જ રાખી દઈશ એટલે ચૂપ જ રહી. બોલ 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 કરવાનું, બસ તમે આખો દી સંભળાવ કરવાનું. આમ ગુનગુનાટ રેડિયો મિર્ચીની જેમ ને વિવિધ ભારતીની જેમ. સમજાય કે ન સમજાય? દયાબેનની જેમ ચાલતું જ હોય તમારું લોકોનું. ગુસ્સો આવે પછી હોઠ ફફડ તૈયાર જ કર્યા હોય. સાસુને સંભળાવે, આમ સંભળાવે. અને ઘણી વાર તો શું કરે આ લોકો, બહુ હોશિયાર હોય. જનરલ જાહેરમાં એ લોકો ફાયરિંગ કરે. ટાર્ગેટ કોક બીજો હોય પણ જાહેરમાં ફાયરિંગ કરે. બસ આ ઘરની અંદર બધાને મજા જ કરો. કહેવાનું કોકને હોય પણ કંઈક કોઈને. શું કામ આવો ગુસ્સો રાખવાનો? ખરેખર મનની પ્રસન્નતા, તમને સાચું કહું, જે માણસના મનમાં ગુસ્સો છે ને એ ક્યારે સ્માઇલિંગ ફેસ ન રાખી શકે. તો નંબર 6 રિલેશન. આટલું તમને કહું, ભગવાનનું ન માનો, શાસ્ત્રનું ન માનો, અમારું ન માનો, તમે કદાચ તમારે ધર્મ અને કર્મને તમે ન માનો, એટલીસ્ટ સંબંધ બચાવવા માટે તો આર્ગ્યુમેન્ટમાં નહીં જ ઉતરીએ.